i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના જય ગુરુ ગોવિંદ દ્વારા ટ્રસ્ટ કંબોઈ ધામ પરમ પૂજ્ય ગોવિંદ ગુરુ મહારાજની 167મી જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે આદિવાસીઓનું સંમેલન યોજાયું। મળતી માહિતી મુજબ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના કંબોઈ ગુરુ ગોવિંદ સમાધિધામ પર તારીખ 20/12/2025ના રોજ પ્રમુખ શ્રી પંકજભાઈ નરસિંહભાઈ નીનામા અને મંત્રી શ્રી પ્રવીણભાઈ નીનામાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ત્રણેય રાજ્યોના ભગતો, સંતો, મહંતો મોટી સંખ્યામાં મળ્યા હતા। સૌપ્રથમ સવારમાં કંબોઈ મંદિરેથી દળ પ્રસ્થાન કરીને ગુરુ ગોવિંદના પગલાના સ્થાને જઈને હવન પૂજા અર્ચના કરીને કારટ થઈને પરત ગુરુ ગોવિંદ સમાધિ મંદિર પરત આવી દર્શન કરીને આરતી ઉતારી હતી। સમાધિ પર ફુલાર ચડાવીને દર્શન કર્યા હતા। આ કાર્યક્રમમાં કાનગર મહારાજના દાતપુરી ગુરુ ગોવિંદ મહારાજનું પેઢી બેલિયા ગામના શૈલેષ તિરકામઠાવાળા મહારાજ ડૉક્ટર રૂપલાજી ખરાડી રાજસ્થાન અને રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાતના સંતો, મહંતો, ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રેસ રિપોર્ટર કાળુભાઈ ડામોર, દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે કેમેરામેન શેનસિંહ બારિયા, i7 ગુજરાતી ન્યૂઝ, દાહોદ।